તો ગાઈસ તમારું સ્વાગત છે નવા વિડીયોમાં. તો પાછા જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો રાતનો જમણવાર છે. ગરબાનું જમણવાર ચાલી રહ્યો છે. રાતે રાસ ગરબાની છે. જમવાનું ચાલુ છે. એક બાજુ લાઇટ નહીં અને જનરેટર પર બધું ચાલુ કર્યું. તો આ વિડીયો આપણે જોતા રહેજો. એટલે ગરબા બતાવું છું. આમને નવું મકાન લીધું. તો ગાઈસ માતાજીના ગરબા રમવાની શરૂઆત કરી દીધી છે અને માતાજીના ગરબા શણગારાય છે. એમની પૂજા પાઠ કરાય છે. પૂજા કરી અને પછી માતાજીના ગરબા રમીશું. તો ચલો ગાઈસ ગરબા રમવા માટે ઘરના કુટુંબના સગાવાલા માતાજીના ગરબાને શણગારે છે અને પૂજા પાઠ કરે છે. એક ગોગા મહારાજનો ગરબો છે ને એકમાં હડકાઈનો ગરબો છે. અને બધા ગરબા રમવા માટે રાહ જોઈ રહ્યા છે. તો ચલો ગાઈસ હવે ગરબા રમવાની શરૂઆત કરી દીધી. તો ગરબામાં તૈયાર થઈ જાઓ. ચલો તાણ. તો ગાઈસ મારી બેબી છે, મારી પ્રિન્સેસ. એ જો માતાજીનો ગરબો લઈ લીધો છે. ગઢુલિયો 3 ગરબા હતા એમાંથી એક માતાજીનો ગરબો લઈ લીધો છે. અને જોડે મારી મમ્મી છે અને આ બુવાજી છે. જો બધાએ માતાજીના મોટા ગરબા લઈ લીધા ફુલારા. ગાઈસ આપણો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કન્ટિન્યુ આપણો બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ હેડો નાસ્તો કરો. નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને આપણને તો લાગી હતી જોરદાર ભૂખ. નાસ્તો કરવા માટે બેસી જાય. ગરબા રમીને થાકી ગયા હતા અને સારી જબરજસ્ત ભૂખ લાગી હતી. તો હેડો તમે નાસ્તો કરી લે. નાસ્તામાં જો પાપડી છે, ચા છે, મરચાં છે. ચા તો આપણે પીતા રહી બરાબર. અને એક બાજુ ગરબા ચાલુ છે. તો ચલો તારે ગરબા રમવા નાસ્તો કરવા માટે. તો ગાઈસ ગરબા પતી જાય, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જો બધા હમણાં મંડ્યા. એક બાજુ નાસ્તાનું કામકાજ ચાલુ હોય, જનરેટરનો અવાજ આવે જોરદાર.
ચાન પાપડી બધા નાસ્તો કરે છે. તો આપણો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે, ચલો બાય.